8. કાશાયાનામ કો અપરાધઃ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ? મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનું, ફરવાનું તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વતંત્રયાંદોલનમ પ્રારંભત. અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચાસીત. સહ ગાંધી મહોદયાયા કથયદહં ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઇચ્છામિ. દેશસ્ય સ્વતંત્રતાર્યે કાર્યમ કર્તુમ મમાપી મહંતીચ્છા વર્તતે. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. ગાંધી મહોદયઃ અકથયત, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. આશ્રમો અયમ ભવત એવ. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રકટયત. સો અકથયત, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ? કાષાય વસ્ત્રાણામ કો અપરાધઃ? અહમ સંન્યાસી જનઃ. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયન્તિ. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામિ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધીજીને આગળ પોતાનો રોષ પ્રગટ ન કર્યો. તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદયઃ અકથયત, ભવતા યત ઉક્તમ તત્ સત્યમસ્તિ, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશયઃ. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામિ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનનઃ સત્યદેવઃ વિચારમૃદ્યાયામ સ્થિતિઃ મૌનમ ચ અવલિંબિતવાન. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય ગાંધી મહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુ ભાષાયચ્ચ સત્યદેવાયા કથયત. શૃણોતુ ભવન સાવધાનેન મનસા.
વયમ અન્યેષાં સેવાં કર્તું પ્રવૃત્તાઃ સ્મઃ એતत् એવ અસ્માકં ધ્યેયમસ્તિ ભવાન જાનીતિ એવ યદ અસ્માકં દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણીઃ સંન્યાસિનઃ સેવાં કર્તું સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ યદા ભવાન સેવાકાર્યાય પ્રવૃત્તિઃ ભવિષ્યતિ તદા કાશ્યવસ્ત્રધારિણં ભવन्तં દૃષ્ટ્વા એકતઃ તે ભવતઃ સેવાકાર્યં ન અંગીકરિષ્યન્તિ અપ્રતઃ તે ભવતઃ સેવાં કર્તું પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ અનેન કિમ અસ્માકં ધ્યેયસ્ય હાનિઃ ન ભવિષ્યન્તિ સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ એવ તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દ્રષ્ટયા ન યોગ્યઃ અહં નિશ્ચિतं મન્યે યत् કાષાયવસ્ત્રાણાં ત્યાગેન સંન્યાસત્યાગઃ નૈવ ભવિષ્યતિ અતઃ વિચાર્યતુ ભવાન તદનંતરં યત યોગ્યં તત્ કરોતુ. તેમની તેવી મનઃસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણે આ ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશં વચनं શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ. સઃ કાષાયવસ્ત્રાણાં ત્યાગં કૃત્વા સેવાકાર્યે આત્માनं યોજયિતું સંધ્વો અભવત. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા.